નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી સ્વાગત છે. ધોરણ 11ની અંદર ગણિતમાં વાત કરીએ તો ચેપ્ટર નંબર 12ને આપણે કમ્પ્લીટ કર્યું, એટલે કે ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. ત્યારબાદ ચેપ્ટર નંબર 13 ખૂબ જ અગત્યનું ચેપ્ટર, કારણ કે 12થની અંદર તમે અભ્યાસ કરશો તો કલનશાસ્ત્ર આપણે ખૂબ જ ભણવાનું છે. તો કલનશાસ્ત્ર જો 11માની વાત કરીએ તો કલનશાસ્ત્રનું આ પહેલું ચેપ્ટર તમારા માટે. કલનશાસ્ત્ર સાવ નવું છે. 1 થી 10 ધોરણ તમે ભણીને આવ્યા છો તો એની અંદર કોઈ પણ જગ્યાએ કલનશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી. હવે આપણે કલનશાસ્ત્ર વિશે અભ્યાસ કરવાનો છે. કલનશાસ્ત્રની અંદર કઈ કઈ વસ્તુ આવે એની વાત કરી દઉં તો કે ભાઈ લિમિટ એટલે કે લક્ષ. લક્ષ જે ચેપ્ટરનું નામ છે લક્ષ અને વિકલન, તો અહીંયા લક્ષનું ઇંગ્લિશ થાય લિમિટ. લિમિટ પછી આવે વિકલન, ડિફરન્સિએશન, ડેરિવેટિવ્સ. લક્ષ, વિકલન, સંકલન. સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન. આ કલનશાસ્ત્રના મુખ્ય 3 ભાગ: લક્ષ, વિકલન અને સંકલન. ચેપ્ટર ઘણા બધા થાય કલનશાસ્ત્રના, એનું કારણ છે 11માની વાત કરી તો આ લક્ષ અને વિકલન એક ચેપ્ટર. આ જૂના કોર્સમાં બંને અલગ અલગ આવતા, લક્ષ અલગ આવતું, વિકલન અલગ આવતું. હવે બંનેને જોઈન્ટ કરી દીધા છે. ત્યારબાદ 12થની વાત કરીએ તો વિકલન એક ચેપ્ટર આવે. પછી વિકલન ભણી લીધા પછી વિકલિતના ઉપયોગો, એટલે કે તમે જે વિકલન ભણ્યા છો એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય તો એની ઉપર આધારિત આખું એક ચેપ્ટર છે. એની અંદર પાછા ટોપિક અલગ અલગ હોય. ત્યારબાદ સંકલન આવે તો સંકલનના ખુદના પાછા 2 ભાગ પડે, એક અનિયત સંકલન અને એક નિયત સંકલન. રાઈટ. સંકલનની વાત પૂરી થાય પછી સંકલિતનો એક ઉપયોગ. સંકલન ભણ્યા તો એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય. ભાઈ કોઈ ક્ષેત્રફળ મેળવવું હોય, સંકલિત કરવું, ક્ષેત્રફળ મેળવવાની વાત આવે ત્યારે સંકલનનો ઉપયોગ થાય. આ બધી ખ્યાલ છે. ત્યારબાદ વિકલ સમીકરણ, તો પણ એ પણ આધારિત છે આખે આખું વિકલન ચેપ્ટર ઉપર. તો કહેવાનો મતલબ એવો થયો મારો કે કલનશાસ્ત્ર જે છે ને, તમે ધોરણ 12ની માત્ર વાત કરું ને તો 44 માર્ક્સનું, મારી ભૂલ ના થતી હોય તો લગભગ 44 માર્ક્સનું માત્ર કલનશાસ્ત્ર છે. બાકી 55-56 માર્ક્સ જેટલું એના સિવાયના બધા ચેપ્ટર્સ છે. તો કલનશાસ્ત્રનું આટલું બધું મહત્વ છે. આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ કલનશાસ્ત્ર. કલનશાસ્ત્રની હું એકદમ પાયાથી માહિતી આપીશ, ધ્યાનથી સમજવાનું છે. હું જે વાત ઉપર વધારે ભાર આપું એનો મતલબ એમ થયો કે એની ઉપર આપણે વધારે ભાર આપવાનો છે. હું જે વાત ઉપર સ્પીડમાં આગળ વધી જાઉં એનો મતલબ એમ કે એનું કંઈ એટલું બધું મહત્વ નહીં હોય. ધોરણ 12ને અનુલક્ષીને અને તમામ દાખલાઓને પણ અનુલક્ષીને, કારણ કે 7 વર્ષથી ભણાવતા હોય એટલો તો ખ્યાલ હોય કે કઈ બાબત ઉપર વિદ્યાર્થીઓને વધારે ભાર અપાવીએ તો પાછળના ધોરણમાં અથવા તો પાછળના ચેપ્ટરમાં વધારે એને કમ્પ્લીટ કરાવી શકીએ સારી રીતે. ઓકે, તો આજે આપણે વાત કરવાની છે લક્ષ અને વિકલન. સ્ટાર્ટિંગમાં લક્ષ ભણશું, ત્યારબાદ વિકલન ભણશું. ચેપ્ટરનું નામ ભલે લક્ષ હોય પણ આજના લેક્ચરમાં તો આપણે લક્ષ વિશે, લક્ષ અને વિકલન ભલે નામ હોય પણ આજના લેક્ચરમાં આપણે ઓનલી ફોર લક્ષની જ ચર્ચા કરવાના છીએ. ઓકે, લક્ષ છે શું? પહેલી વાત તો એ તો એની અંદર ભાઈ થિયરી ઘણી બધી લાંબી હતી. છે કાંઈ નહીં, સમજવામાં કાંઈ જ નથી, એકદમ સરળ છે. પણ આ લખાણ ઘણું બધું લાંબુ હતું. એના લીધે જો હું લખાણ તમારી સાથે ભણાવતું લાઈવમાં હું લખાણ લખું, રાઇટિંગ કરું તો તમને ખ્યાલ છે એક આપણો લેક્ચર હોય 30 થી 35 મિનિટનો, અને એમાં વચ્ચે આપણે રાઇટિંગ કરીએ બોર્ડનું, એટલે આ રાઇટિંગ માટે ઓછામાં ઓછી 10 મિનિટ જોઈએ. તો આ ટાઈમ ના બગડે એટલા માટે આપણે પહેલેથી રાઇટિંગ કરેલું છે. ચાલો, શું કહે છે ભાઈ લક્ષ હકીકતમાં ક્યારે અસ્તિત્વ ધરાવે, ક્યારે લક્ષ છે એવું કહી શકાય? જુઓ, શું સમજીએ. પહેલી વાત છે ડાબી બાજુનું લક્ષ. ભાઈ આ લક્ષ જે છે, વિકલન જે છે, સંકલન જે છે, આ 3 વસ્તુ વિધેય સાથે સંકળાયેલી છે. પહેલા તો આ મગજમાં ફિટ કરો. 3 વસ્તુ વિધેય સાથે સંકળાયેલી છે. ભાઈ વિધેય આપણે પાછું ચેપ્ટર 2 ની અંદર ભણી ગયા, સંબંધ અને વિધેયમાં.
વિધેય, તેમાં ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય, ઘણા બધા પ્રકારના વિધેય ભણ્યા, બરાબર. એમાંનું કોઈ પણ વિધેય હોય તો એ વિધેય સાથે આ લક્ષ, વિકલન અને સંકલન જોડાયેલા હોય. તો આપણે લક્ષની વાત કરીએ છીએ તો એ વિધેય સાથે આપણું લક્ષ જોડાયેલું હોય. હવે સાંભળજો, લક્ષ પાછા બે પ્રકારના, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ. હકીકતમાં ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ હોય. થાય છે કેવું સમજો. હું પહેલાં તમને પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કરું. માની લો કે એક વિધેય છે f of x is equal to x square plus 5. રેડી? અને હું તમને કોઈ કિંમત આપું x બરાબર a, એટલે કે x બરાબર માની લો કે મેં કિંમત આપી 3. રેડી? હવે 3 જે છે એ સંખ્યા રેખા પર તમે ડ્રો કરો એટલે તમને ખ્યાલ આવે અહીંયા 3 છે. તો 3 ની ડાબી બાજુની કિંમત અને 3 ની જમણી બાજુની કિંમતો. હવે 3 ની ડાબી બાજુની કિંમત તમે જુઓ, a belongs to r. a તરીકે શું તમે કોઈ પણ કિંમત લઈ શકો છો, કોઈ પણ કિંમતની વાત થતી હોય, r ની કોઈ પણ કિંમતની વાત. તો a ની ડાબી બાજુએ આવેલા બિંદુઓ, એટલે કે મેં માની લો કે 3 લીધા છે, તો 3 ની ડાબી બાજુએ જે કોઈ પણ બિંદુ આવે, જો 3 ની ડાબી બાજુએ કોણ કોણ આવે? 2.9 આવે, 2.99 આવે, 2.98 આવે, 2.91 આવે, 2.90 આવે, 2 આવે, 2.5 આવે. આ બધી કિંમતો 3 ની ડાબી બાજુએ છે. તો 3 ની ડાબી બાજુએ આવેલા બિંદુઓ દ્વારા મેળવાતી વિધેય f ની અપેક્ષિત કિંમતને, પરફેક્ટ કિંમત નહીં પણ કેવી, અંદાજિત, એકદમ નિયર બાય, બરાબર. આપણે તો કિંમત કોના માટે જોઈએ છે? 3 માટે. પણ આપણે મૂકીએ છીએ શું? 3 ના બદલે 2.99, 2.98, 2.93. તો એના દ્વારા થાય છે શું? એનાથી આપણને અપેક્ષિત કિંમત મળે છે. તમે પ્રેક્ટિકલી જો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો આ વિધેય x છે, એમાં 3 નથી મૂકવા આપણે, પણ 3 ના બદલે 2.99 મૂકો, 2.98 મૂકો, 2.97 મૂકો, 2.998 મૂકો, તો તમને ખ્યાલ છે કે એ બધી જ કિંમતો 3 નો જવાબ શું આવે? 3 નો સ્ક્વેર 9 ને 5 14, 14 ની એકદમ નજીક આવશે. 14 થી આવશે ઓછી પણ એકદમ નજીક આવશે. આ તો ફાઇનલ થઈ ગયું. મતલબ કે આપણને કેવી કિંમત મળે છે? અપેક્ષિત કિંમત મળે છે. અપેક્ષિત કિંમતને વિધેય f નું x બરાબર a આગળનું ડાબી બાજુનું લક્ષ કહેવાય. ડાબી બાજુનું લક્ષ ક્યારે આવે? કે જ્યારે તમે કિંમત જે લીધી છે એને સંખ્યા રેખા ઉપર રાખો અને એનાથી ડાબી બાજુની કિંમતો એની અંદર મૂકો અને અપેક્ષિત કિંમત આપણને જે મળે એને આપણે ડાબી બાજુનું લક્ષ કહીએ છીએ. હવે ડાબી બાજુના લક્ષને દર્શાવશું કઈ રીતે? લિમિટ. જો ભાઈ, લક્ષને દર્શાવવા માટે ખાસ આને વચાઈશું LIM, એને બોલાય લિમિટ. લિમિટ x પછી એરો છે ને, એરો, એને ટેન્ક્સ ટુ બોલાય. ટેન્ક્સ ટુ લખીને સમજાવું. લિમિટ x ટેન્ક્સ ટુ a માઇનસ f ઓફ x. a માઇનસ નો મતલબ ઋણ સંખ્યા એવું નથી, ખાસ યાદ રાખજો. a માઇનસ નો મતલબ ઋણ સંખ્યા કે નેગેટિવ વેલ્યુઝ, એનો મતલબ એવો થતો નથી, પરંતુ એનો મતલબ એવો થાય કે a ની ડાબી બાજુની કિંમત, અથવા તો હું એવું કહી શકું a કરતા નાની કિંમતો, બરાબર. તો આ ડાબી બાજુનું લક્ષ આપણે ભણ્યા, એમાં શું ભણ્યા કે ભાઈ a બિલોંગ્સ ટુ r ની ડાબી બાજુએ આવેલા વિધેય f નું x બરાબર a આગળનું ડાબી બાજુનું a બિલોંગ્સ ટુ r ની ડાબી બાજુએ આવેલા બિંદુઓ દ્વારા મેળવાતી વિધેય f ની અપેક્ષિત કિંમતને વિધેય f નું x બરાબર a આગળનું ડાબી બાજુનું લક્ષ કહેવાય અને એને લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f ઓફ x વડે દર્શાવાય. ડાબી બાજુના લક્ષમાં કિંમતથી ડાબી બાજુની કિંમતો વિધેયની અંદર મૂકવામાં આવે. હજુ ભાઈ કોઈના પ્રશ્ન હોય તો તમને પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કરું કે ભાઈ એક આપણે વિધેય લઈએ છીએ x પ્લસ 5, રેડી, અને આપણે વાત કરવી છે x બરાબર 6 આગળ. તો 6 ની ડાબી બાજુની કિંમતો એટલે 5.9 આવે. તમે 5.9 મૂકી દો, કેટલા થયા? 10.9 થયા કે ના થયા? 5.8 મૂકી દો તો 10.8 થયા કે નહીં? હકીકતમાં 6 મૂકો ત્યારે જવાબ શું આવે છે? 6 મૂકો ત્યારે 6 ને 5 11, તો જવાબ શું આવે છે? 11. પણ 11 નથી થતો. શું મળે છે આપણને? 10.9 અને 10.8, મતલબ કે એકદમ નજીક મળે છે, 11 ની નજીક, એટલે કે અપેક્ષિત કિંમત આપણને
મળે છે કે જેને આપણે ડાબી બાજુનું લક્ષ કહીએ છીએ અને એ ડાબી બાજુના લક્ષને આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f ઓફ x વડે દર્શાવીએ. હવે જમણી બાજુના લક્ષમાં મારે વધારે કંઈ ખાસ કહેવાની જરૂર નથી કારણ કે સેમ ટુ સેમ ટોટલ લખાણ પણ એમનું એમ જ છે. જુઓ એ બિલોંગ્સ ટુ આર ની ડાબી બાજુના બદલે જમણી બાજુએ આવેલા બિંદુઓ દ્વારા મેળવાતી વિધેય f ની અપેક્ષિત કિંમતને વિધેય f નું x બરાબર a આગળનું જમણી બાજુનું લક્ષ કહેવાય. તેને સંકેતમાં લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ જમણી બાજુની વાત આવે ત્યારે પ્લસ, ડાબી બાજુની વાત આવે ત્યારે માઇનસ વડે દર્શાવાય. ઓકે, હવે જમણી બાજુની વાત આવશે ત્યારે શું કરવાનું ભાઈ? એની જમણી બાજુની કિંમતો માની લો કે આપણે x બરાબર 3 વિશે વાત કરીએ છીએ તો x બરાબર 3 માટે વાત કરું ત્યારે જમણી બાજુની લક્ષ એટલે 3.1, 3.2, 3.15, 3.18, 3.19 આ બધી જે કિંમતો છે એ જમણી બાજુની કિંમતો કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો અને એને દર્શાવશું છે ના વડે પ્લસ. પ્લસ એટલે કે જમણી બાજુની કિંમતો અને માઇનસ એટલે કે ડાબી બાજુની કિંમતો. હવે મુખ્ય વાત આવે છે કે ભાઈ જો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ, આ ખૂબ જ અગત્યનો ટોપિક છે, છેલ્લો ટોપિક. જો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન થાય, બાકી પહેલા બે ટોપિકમાં તો મહત્વની વસ્તુ ખાલી એના દર્શાવવાની આ મેથડ જ છે કે ડાબી બાજુના લક્ષને કેમ લખાય, જમણી બાજુના લક્ષને કેમ લખાય. હવે આ બંને સમાન થાય, જો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ આપણને બેય સમાન મળે તો તે સમાન કિંમતને, માની લો કે આના માટે પણ જવાબ 10 મળે, આના માટે પણ જવાબ આપણને 10 મળે તો જ આમ તો જ શબ્દ વાપરવો પડે, સમાન થાય તો જ તે સમાન કિંમતને વિધેય f નું x બરાબર a આગળનું લક્ષ કહેવાય. ઓકે, કોઈ પણ વિધેયનું x બરાબર a આગળનું લક્ષ ક્યારે કહેવાય? જ્યારે એની ડાબી બાજુનું લક્ષ અને એની જમણી બાજુનું લક્ષ બંને આપણને સમાન મળતા હોય તો જ આપણે x બરાબર a આગળનું એને લક્ષ કહી શકીએ. એને દર્શાવાય કઈ રીતે? પ્લસ માઇનસ ટૂંકમાં હવે આવે નહીં, લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x વડે એને આપણે દર્શાવશું. પણ મુખ્ય શરત શું કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન થાય તો અને તો જ વિધેય f માટે x બરાબર a આગળનું આપણે એને લક્ષ કહી શકીએ અને એને આપણે દર્શાવશું લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x વડે. ઓકે, મેઇન વસ્તુ શું છે? શરત ડાબી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ થાય કોની બરાબર? લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x. એટલે આ બંને જો સમાન થાય તો જ આપણે જે તે કિંમત મળે છે, આપણને ફાઇનલી જે કિંમત મળે છે એ કિંમતને આપણે શું કહી દેશું? આપણું ફાઇનલી લક્ષ x બરાબર a આગળનું લક્ષ. ઓકે, તો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ ઘણી બધી આમાં ગોળ ગોળ વાતું થઈ, પણ હવે અમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું? શોર્ટમાં યાદ રાખવું હોય તો હું એક જ વાક્ય બોલું છેલ્લે કે ભાઈ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન થાય તો અને તો જ વિધેય f માટે x બરાબર a આગળનું આપણને લક્ષ મળે. નહીં કેટલું મળે? લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x મળે. એના માટેની શરત શું? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f ઓફ x થવું ફરજિયાત છે. ઓકે, હવે ડાબી બાજુના લક્ષમાં શું આવે સર? એને શોર્ટમાં સમજવું હોય તો ડાબી બાજુના લક્ષ માટે શું આવે? ભાઈ તમે જે x ની કોઈ કિંમત લીધી છે એની ડાબી બાજુની કિંમતો વિધેયમાં મૂકવાથી આપણને જે અપેક્ષિત કિંમત મળે છે એ અપેક્ષિત કિંમતને ડાબી બાજુનું લક્ષ કહેવાય. એને દર્શાવવાની વાત કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f ઓફ x વડે દર્શાવાય. અને જમણી બાજુના લક્ષની જો વાત કરીએ તો એમાં એ કોઈ પણ કિંમતની જમણી બાજુની કિંમતો, મતલબ કે એનાથી મોટી કિંમતો આપણે લેવાની હોય અને એને દર્શાવવાની વાત આવે તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f ઓફ x વડે આપણે એને દર્શાવતા હોઈએ. ઓકે, તો હવે શાંતિથી આને નોટ ડાઉન કરો, ત્યારબાદ આગળની થિયરી પર આપણે આગળ વધીએ અને પછી આપણે દાખલા ઉપર જોઈશું. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ લક્ષની મુખ્ય થિયરી જોયા પછી
લક્ષ માટેના કાર્ય નિયમો છે જે આપણને દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી થશે. જો આ કાર્ય નિયમો વિશે આપણને ખ્યાલ ના હોય તો દાખલા આપણે સોલ્વ ના કરી શકીએ. તો લક્ષના મુખ્ય કાર્ય નિયમો શું છે? સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે. આમ તો જનરલી લગભગ આ કોમન વસ્તુ લાગશે આપણને, કેમ કે આ તો ઘણી બધી વખત આપણે ઘણી બધી જગ્યાએ આ કોમન વસ્તુ આપણે જોઈ હશે. ઓકે, હવે એફ અને જી એવા બે વિધેય છે કે જેથી આપણી પાસે બે વિધેય છે, કારણ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની વાત હોય તો કોઈ એકની ના હોય, કોઈ બેના સાપેક્ષમાં જ હોય. કોઈ બેનો સરવાળો થાય, કોઈ બેની બાદબાકી થાય, કોઈ બેનો ગુણાકાર અને કોઈ બેનો ભાગાકાર થાય. તો આપેલા બે વિધેય એટલે કે એફ અને જી, આ બે વિધેય એવા વિધેય છે કે જેથી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ જી ઓફ એક્સ અસ્તિત્વ ધરાવે. બંનેના અસ્તિત્વ હોવા જરૂરી છે ભાઈ. એ વિધેયના અસ્તિત્વ હોય ન હોય બધી ચર્ચાઓ આપણે આગળ ભણી ગયા. તો બંનેના અસ્તિત્વ હોવા જરૂરી છે અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ અને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ જી ઓફ એક્સ અસ્તિત્વ ધરાવતા હોય તો ચાર કાર્ય નિયમ છે. પહેલો છે સરવાળા માટે, કે જો તમને આ પ્રકાર આપે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ, આ બંને વિધેય સરવાળા સ્વરૂપ છે અને આગળ લિમિટ લગાડી. ખાલી એટલું જ યાદ રાખવાનું કે લિમિટ પર્સનલી જાય, પર્સનલી લિમિટ એની જોડે જશે. એટલે પહેલા લિમિટ કોની પાસે જાય? એફ ઓફ એક્સ ની બાજુમાં. એટલે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ પ્લસ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ જી ઓફ એક્સ. બાદબાકીની વાત કરીએ તો પણ ત્યાં પર્સનલી લિમિટ જાય, એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ માઇનસ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ જી ઓફ એક્સ. ગુણાકારમાં પણ એવું જ થશે, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ ઇન્ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ જી ઓફ એક્સ. ભાગાકારમાં પણ પર્સનલી લિમિટ જાય, અંશમાં લિમિટ જાય અને છેદમાં લિમિટ જાય, એટલે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ છેદમાં લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ જી ઓફ એક્સ. પણ આ તો સદાબહાર નિયમ છે કે તમે જ્યારે પણ આ રીતે ભાગાકારની વાત કરતા હોય ત્યારે ગુણધર્મમાં ખાસ એક યાદ રાખવાનું કે છેદ 0 થવો જોઈએ નહીં. એટલા માટે ફરજિયાત આપણે દર વખતે લખીએ છીએ કે અલ્પવિરામ કરીને કે જ્યાં છેદ 0 નથી, એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ જી ઓફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થયા આપણા ખૂબ જ અગત્યના કાર્ય નિયમો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માટે. સર આને શોર્ટમાં યાદ રાખવું હોય તો એક જ વાક્ય માત્ર આટલું કે લિમિટ પર્સનલી જાય. દરેક વિધેયને લિમિટ પર્સનલી જશે. સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કોઈ પણ ફોર્મમાં હોય, લિમિટ પર્સનલી એને જશે. ઓકે, હજુ થોડા કાર્ય નિયમો છે, હજુ થોડીક થિયરી છે, બધી ચર્ચા કરવાની છે, પણ પહેલા આને નોટ ડાઉન કરો. ઓકે, ત્યારબાદ પહેલા આ નોંધ જોઈ લઈએ અને પછી આપણે બહુપદી વિધેયનું લક્ષ જોઈએ. પહેલા નોંધ ઉપર આવી જાઓ કે ભાઈ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ કે અહીંયા જો કોઈ વિધેય જ નથી, કોઈ જ વિધેય નથી, ડાયરેક્ટલી અચળ કે આપેલો છે. તો શું અચળની કદાચ ક્યારેક આપણે લિમિટ લગાડવી પડે તો શું થાય? કેમ કે કાર્ય નિયમમાં ભણ્યા એ મુજબ તો કાંઈ જ ના થાય ભાઈ, અચળ એમનો એમ રહે, કોઈ જ વસ્તુ નહીં. કારણ કે લિમિટ તો ક્યારે લાગવાની વાત આવે કે જ્યારે વિધેય હોય, વિધેયમાં એક્સ હોય તો તમે એક્સના બદલે એ તરફ જાઓ. આનો મતલબ હકીકતમાં એવો થાય લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એનો મતલબ શું થાય? એક્સની કિંમત એ થઈ રહી છે, એક્સ ટેન્ડ્સ ટુ એ એટલે કે એક્સની કિંમત એની નજીક છે, અથવા તો એક્સની કિંમત એ થઈ રહી છે. એક્સની નજીક જ કહેવાય ને, એની ડાબી બાજુ ને એની જમણી બાજુ એ બંને સમાન થાય, એટલા માટે એક્સ ટેન્ડ્સ ટુ એ એનું અસ્તિત્વ છે એવું કહી શકાય. ઓકે, તો આ લિમિટનો મતલબ જ એ છે, પણ એ તો ક્યારે એક્સ હોય તો? અહીંયા તો અચળ છે એટલે એને કોઈ વાત જ નહીં આવે. મતલબ કે અચળને લિમિટ લગાડવાથી કંઈ ફેર પડે નહીં. 100 વાતની એક વાત ટૂંકમાં યાદ રાખવું હોય તો અચળને લિમિટ લગાડવાથી કંઈ ફેર ના પડે, કે ના કે એમને એમ રહેશે, પણ કે અચળ હોવા જરૂરી છે. ત્યારબાદ બીજો ગુણધર્મ શું કહે છે? જો લેમ્ડા બિલોંગ્સ ટુ આર, લેમ્ડા કોઈ એક અચળ છે, આર માંથી કોઈ એક અચળ છે. હવે શું થાય છે કે ભાઈ વિધેયના ગુણાકારમાં લેમ્ડા જોડાયેલ છે, મતલબ કે એક તમારા વિધેયના ગુણાકારમાં અચળ જો જોડાયેલો હોય આ રીતે, એક્ઝામ્પલ તરીકે 3x² અથવા તો 3 × f of x, તો આ વિધેય છે, આ શું છે? એના ગુણાકારમાં એક અચળ છે. અને હવે લિમિટ લગાડવાની વાત આવે તો શું થાય ભાઈ? અચળનું ક્યાંય પણ રોલ હોય નહીં, અચળ હંમેશા કોમન નીકળી જાય, અચળને કાંઈ ફેર ના પડે, અચળ બહાર નીકળી ગયા, અચળ બહાર નીકળી જાય અને હવે લિમિટ કોને લાગી જાય? વિધેયને લાગી જાય. આ વાત આપણે યાદ રાખશું બધા દાખલા સોલ્વ કરવા માટે.
આ તમામ ગુણધર્મો, આ તમામ નોંધ આપણને ખ્યાલમાં હોવી જરૂરી છે. એટલા માટે ખાસ અચળ બહાર નીકળી જશે, લિમિટ ડાયરેક્ટલી વિધેયને લાગુ પડશે. ઓકે, પહેલા શું જોયું? અચળને લિમિટ લગાડવાથી અચળને કાંઈ ફેર ના પડે, અચળ એમના એમ રહે. બીજું, અચળ જો વિધેયના ગુણાકારમાં જોડાયેલ હોય અને હવે જો તમે લિમિટ લગાડો તો અચળ કોમન બહાર નીકળી જાય અને ડાયરેક્ટલી લિમિટ કોને લાગશે? વિધેયને લાગશે. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ શું કહે છે કે ભાઈ x રેઝ ટુ n પ્રકારનું વિધેય છે. વિધેય કેવું છે? x રેઝ ટુ n. હવે x ટેન્ડ્સ ટુ a થાય, લિમિટ x ટેન્ડ્સ ટુ a. બસ નિયમ પ્રમાણે જ આગળ વધવાનું. નિયમ શું કહે? x ને દૂર કરી a મૂકવાના. શું થાય? x ને દૂર કરી અને ત્યાં શું મૂકવાના થાય? a મૂકવાના થાય. તો બસ એ જ કર્યું મેં, x ને દૂર કરીએ. આ શું કહે છે? લિમિટ x ટેન્ડ્સ ટુ a, x ની કિંમત a બને છે એટલે x ની કિંમત a થઈ ગઈ, ઉપર n ઘાત. આ a ક્યાં હોય? બિલોંગ્સ ટુ n, નેચરલ નંબરમાંથી. ચલો રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? તો આ થઈ એના મુખ્ય ગુણધર્મની વાત. હવે આપણે વાત આવે છે પાંચમો ટોપિક, એટલે કે બહુપદી વિધેયનું લક્ષ. બહુપદી વિધેય કોને કહેવાય એ આપણે પાછું આગળ બીજા ચેપ્ટરમાં ભણી ગયા. બહુપદી વિધેય વિશે થોડું ડીપમાં ચર્ચા કરી. આ બહુપદી વિધેય છે કેમ આવું વિશિષ્ટ દેખાય એની પણ મેં ચર્ચા કરી હતી કે ભાઈ a0, a1, a2, an આ બધા તો અચળ છે, બરોબર છે. હવે આ x સ્ક્વેર, x ની n ઘાત, એ બધા x ઘન, x ની 4 ઘાત, x ની ટૂંકમાં બહુપદી વિધેય એટલે જો ભૂલાઈ ગયું હોય તો ફરીથી યાદ કરાવી દઉં. x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 આ બહુપદી વિધેય કહેવાય. x સ્ક્વેર પ્લસ 4 બહુપદી વિધેય કહેવાય. x પ્લસ 2 બહુપદી વિધેય કહેવાય. x ની 3 ઘાત પ્લસ 4x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 5 બહુપદી વિધેય કહેવાય. તો આ બધા બહુપદી વિધેય કહેવાય. તમે ઘણા બધા આ રીતે બનાવી શકો છો. ઓકે, તો એને સામાન્ય સ્વરૂપમાં લખવા માટે મેં એને આ સ્વરૂપે લખ્યું છે. જો તમને કોઈ પણ પ્રકારનું બહુપદી વિધેય આપે તો મહત્વની વસ્તુ આ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a, f ઓફ x. વિધેયને તમે જ્યારે લિમિટ લગાડો ત્યારે x દૂર થાય ને એના બદલે કોણ આવે? a આવે. સ્વાભાવિક વાત છે ભાઈ. આપણું કામ જ એ છે, લિમિટનું કામ શું છે? x ને દૂર કરી અને ત્યાં શું મૂકી દેવાનું? x ના બદલે જે કિંમત તમે લ્યો છો એ મૂકવાની છે. x ને દૂર કરો, વિધેયમાંથી x ને દૂર કરી નાખો. ટોટલ વિધેયમાંથી x ને દૂર કરો ને x ના બદલે કોને મૂકો? a ને મૂકો. હું જસ્ટ એક્ઝામ્પલ આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. માની લ્યો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 અને f ઓફ x છે, અને હવે f ઓફ x શું છે જરા લખી દઉં કે x સ્ક્વેર પ્લસ 5. તો હવે આ શું થાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x સ્ક્વેર પ્લસ 5. હવે તમે જ્યારે એને લિમિટ લગાડો છો ત્યારે શું થાય? x ની કિંમત 3 મૂકવી પડે. એટલે હવે શું લખવાનું? આ રીતે હોય, 3 નો સ્ક્વેર પ્લસ 5. તમે x ના બદલે શું મૂકી દીધા? 3. તો 3 નો સ્ક્વેર પ્લસ 5, 3 નો સ્ક્વેર 9 ને 5 14. ફાઇનલી આન્સર તમારો શું આવે? 14. આ તમારો દાખલો પૂરો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 13.1 બસ આ જ કરવાનું છે આપણે. ઓકે, તો બહુપદી વિધેયનું લક્ષ કઈ રીતે કામ કરે એનો આપણને ખ્યાલ આવ્યો થિયરી દ્વારા, અને મેં તમને એક્ઝામ્પલથી પણ સમજાવ્યું. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે વાત કરવી છે સમય વિધેયનું લક્ષ. ખૂબ જ અગત્યનું જો કંઈ હોય ટોપિક કે ભાઈ લક્ષ ને કમ્પ્લીટ કરવું હોય, આખો ચેપ્ટર જો લક્ષ ટોપિકને આખો પૂરો કરવો હોય તો સમય વિધેયનું લક્ષ તો ખાસ આવડવું જરૂરી જ છે. સમય વિધેય કોને કહેવાય? પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અંશમાં પણ એક બહુપદી વિધેય હોય, છેદમાં પણ એક બહુપદી વિધેય હોય. તો આવા વિધેયને આપણે સમય વિધેય કહેતા હોઈએ. તો જોઈએ સમય વિધેય છે, જુઓ f ઓફ x. કઈ રીતે? તો કે g ઓફ x ના છેદમાં h ઓફ x. આ બંને અલગ અલગ વિધેય છે. એ બંને વિધેય કેવા છે? પાછા બહુપદી વિધેય છે. પણ ધ્યાન એ રાખવાનું કે ભાઈ છેદ ક્યારે 0 છે નહીં, નહીતર પછી આ પાછા સમય વિધેયનું અસ્તિત્વ ના રહે. સમય વિધેય કઈ રીતે બને? તો કે ભાઈ પોતે એક બે વિધેય દ્વારા બને છે. એક અંશમાં બહુપદી વિધેય અને એક છેદમાં બહુપદી વિધેય. ઓકે, તો આ થયું સમય વિધેય. હવે વાત એ કરવી છે, તમે જ્યારે આ સમય વિધેયને લિમિટ આપો છો, કારણ કે લક્ષ કોની વાત, લક્ષ કોને આપવાનું છે? સમય વિધેયને લક્ષ આપવાનું છે. આ જે વિધેય છે એને તમે લક્ષ આપો એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x કરો છો ત્યારે f ઓફ x ની કિંમત તો આપણે શું મૂકવાની વાત આપે? લક્ષ આપતા
અથવા લક્ષ લગાડતા, તમે જે શબ્દ વાપરો એ તમે લક્ષ લગાડી દો અને લક્ષ આપી દો તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ થાય. તમે એફ ઓફ એક્સના બદલે શું લખવાના? જી ઓફ એક્સના છેદમાં એચ ઓફ એક્સ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ જી ઓફ એક્સના છેદમાં એચ ઓફ એક્સ. ઓકે, જેમ આપણે બહુપદી વિધેયમાં એક્સને દૂર કરી એ મૂક્યા એમ પણ એવું જ અહીંયા આપણે કરશું. એક્સને દૂર કરી અને ત્યાં શું મૂકી દેશું? એ. જી ઓફ એ છેદમાં એચ ઓફ એ થશે ઓટોમેટિકલી. પણ ધ્યાન શું રાખવાનું? છેદ 0 ના થાય એટલે એચ ઓફ એ બરાબર નથી 0. પણ બહુપદી વિધેયની જેમ વાત અહીંયા પૂરી નથી થઈ જતી, કારણ કે બહુપદી વિધેયમાં માત્ર એક અંશમાં જ વિધેય હોય, એમાં કોઈ છેદમાં વિધેય ના હોય. પણ સમય વિધેય આવે, છેદમાં પણ વિધેય છે. અસ્તિત્વ ન હોય એવું પણ ઘણી વખત બની શકે છે. આવું કઈ કઈ જગ્યાએ થાય, કઈ કઈ પોસિબિલિટીઝમાં બનશે? જુઓ, નો ડાઉટ તમે એ જ આ પણ એક વિધેય છે ને એ વિધેયની અંદર તમે એ મૂકી દો છો, પણ હવે આઉટપુટમાં તમને કદાચ એવું બની શકે કે છેદ 0 થઈ જાય, અથવા તો અંશ 0 થઈ જાય, અથવા તો અંશ અને છેદ આ બંને વિધેયમાં એ તરીકે માની લો કે 5 અને અહીંયા 5, તો બે વિધેયમાં 5 5 મૂકવાથી અંશ પણ 0 અને છેદ પણ 0, આવું પણ બની શકે. કદાચ એવું બને અંશ 0 છેદ કંઈક અલગ મળે, છેદ 0 અંશ કંઈક અલગ મળે. આવા 3 ઓપ્શન આપણી પાસે આવે તો આ 3 ઓપ્શનમાં લક્ષ શું કામ કરે એ ખાસ સમજવાનું છે. પહેલો ઓપ્શન જોઈએ કે એચ ઓફ એ બરાબર 0, છેદ 0 થઈ ગયો. ત્યાં જ મગજમાં લાઈટ કામ કરી જાય કે ભાઈ અસ્તિત્વ નથી. છેદ 0, જોજો ખાલી છેદ 0 એમ નહીં, પણ છેદ 0 અને અંશ 0 નથી. ચેક કરો, છેદ 0 અંશ 0 નથી. ક્યારની વાત છે? લિમિટ લાગી ગયા પછી. લિમિટ તમે લગાડી દીધી પછી જો આવું બનતું હોય કે ભાઈ છેદ 0 બને છે અને અંશ 0 નથી બનતો, તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ આ એફ ઓફ એક્સ નું અસ્તિત્વ કહેવાય નહીં. જો છેદ 0 થાય અને અંશ 0 ન થાય તો એ લિમિટ નું અસ્તિત્વ નથી. બીજી કન્ડિશન, છેદ 0 નથી થતો, જો એચ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, છેદ 0 નથી પણ હવે અંશ 0 બની જાય, અંશ કદાચ 0 બની જાય તો શું કરવું? જો હું તમને એક્ઝામ્પલ આપું, એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું તો વધારે સમજાશે. માની લો કે મેં એક વિધેય લીધું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 4. આ એક વિધેય છે. જુઓ, આ સમય વિધેય જ છે, કારણ કે અંશમાં પણ એક બહુપદી વિધેય, છેદમાં પણ બહુપદી વિધેય. હું લિમિટ લગાડું છું, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 એફ ઓફ એક્સ, એટલે શું થશે ભાઈ? તો કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 એક્સ સ્ક્વેર માઇનસ 4 ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 4. એટલે હવે શું થાય? તમે શું કરશો? એક્સ ટેન્ડ્સ ટુ 2, એક્સ ના બદલે 2 અંશમાં પણ મૂકશો અને છેદમાં પણ મૂકશો. અંશમાં 2 મૂકો તો 2 નો સ્ક્વેર 4, 4 માઇનસ 4 એટલે 0, છેદમાં 2 મૂકો તો 2 નો સ્ક્વેર 4, 4 પ્લસ 4 એટલે 8. કયું સ્વરૂપ આવ્યું? 0 ના છેદમાં 8. જુઓ, અંશમાં 0 છે પણ છેદમાં 0 નથી, અંશમાં 0 છે પણ છેદમાં 0 નથી, તો 0 ના છેદમાં 8 એટલે જવાબ શું આવે? 0. મતલબ કે તમારો જો ફાઇનલી આન્સર શું આવ્યું? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર શું મળ્યા તમને? 0. એટલે જવાબ શું લખવાનો? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર 0. પણ ક્યારે? અંશમાં 0 હોય, છેદમાં 0 ના હોય. ઓકે, ચલો. અસ્તિત્વ નથી એવું ક્યારે કહેવાનું? હવે આ જ એક્ઝામ્પલમાં હું તમને સમજાવી દઉં. કદાચ પ્લસ ઉપર કરી નાખું, નીચે માઇનસ કરી નાખું. હા, તમે એક્સ ટેન્ડ્સ ટુ 2 કરો એટલે 2 નો સ્ક્વેર 4, શું બને ત્યાં? 2 નો સ્ક્વેર 4, 4 પ્લસ 4 એટલે 8, છેદમાં 2 નો સ્ક્વેર 4 માઇનસ 4 એટલે 0. જોયું? 8 ના છેદમાં 0 એટલે શું થયું? ઇન્ફિનિટિવ. એટલે તમારે લખવું શું પડે કે ભાઈ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ, એટલે કે આ લક્ષનું અસ્તિત્વ નથી, એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ નું અસ્તિત્વ છે નહીં. આપેલી કન્ડિશન. છેદ 0 થાય તો અંશ 0, છેદ કંઈક મળે તો જવાબ આવશે 0. પણ હવે ત્રીજી કન્ડિશન ખાસ મહત્વની છે. એ શું કહે છે કે ભાઈ અંશ અને છેદ બંને 0 થઈ જાય. ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ અંશ અને છેદ બંને 0 બને. તમે જોઈ શકો છો, આ પણ 0 અને આ પણ 0, એટલે કે બંનેનું સ્વરૂપ કેવું આવે? અને કેવું સ્વરૂપ કહેવાય? 0/0 સ્વરૂપ કહેવાય. તો 0/0 ફોર્મ જ્યારે બનતું હોય ત્યારે શું કરવાનું? ત્યારે ભાઈ તમારે અંશ અને છેદના અવયવ પાડવાના. જેટલા મેક્સિમમ અવયવ પડે એટલા અવયવ પાડવાના અંશ અને છેદના. પછી શું કરવાનું? એના જે કંઈ પણ અવયવ પડ્યા ને, જે અંશ અને છેદમાં અવયવ ઉડતા હોય ને એને ઉડાડી દેવાના. પછી તમારે લિમિટ લગાડવાની. ખ્યાલ આવે?
ઘણી વખત એવું બનતું હોય કે સીધી તમે લિમિટ લગાડો ને તો અંશમાં 0 થઈ જાય ને છેદમાં 0 થઈ જાય, તો મેળ આવશે નહીં. તો શું કરવાનું, બે જગ્યાએ જો 0 બનતા હોય, જો ખાલી છેદમાં 0 બને તો આપણી પાસે ઓપ્શન છે. શું ઓપ્શન છે કે ભાઈ અસ્તિત્વ નથી એવું કહી શકાય. ફક્ત અંશમાં 0 બને તો કહી શકાય કે જવાબ 0 છે. પણ જો બે જગ્યાએ 0 બની જતા હોય તો આપણે એવું કરવાનું કે પછી બંનેના અવયવ પાડવાના મેક્સિમમ, અને જે કંઈ પણ અવયવ ઉડે એ ઉડાડી દો, પછી ઓટોમેટિકલી ફાઇનલી તમે લક્ષ લિમિટ આરામથી એને લગાડી શકો છો અને પછી આપણને ફાઇનલી આન્સર મળે છે. જુઓ, અંશ અને છેદના અવયવો પાડી 0/0 સ્વરૂપમાં આવતા અવયવોને દૂર કરો અને તે પછી મળતા વિધેયનું લક્ષ મેળવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું સમય વિધેયનું લક્ષ. ખૂબ જ સારી રીતે આપણે ભણ્યા, 3 ટોપિકની વાત કરી, બરોબર. આ તો સમય વિધેય કોને કહેવાય તો આપણને ખ્યાલ જ હતો, પણ ખાલી વાત એ કરવાની હતી કે છેદ 0 થાય તો અસ્તિત્વ નથી, અંશ 0 થાય તો 0 જવાબ છે. પણ જો બે 0 થાય તો બેયના અવયવ પાડવાના, મેક્સિમમ અવયવને દૂર કરો, છેદ ઉડાડી નાખો, અંશ અને છેદમાં એ બંને અવયવને દૂર કરો અને પછી લિમિટ લગાડો એટલે આપણને આન્સર મળે. નોટ ડાઉન કરી લો. ત્યારબાદ એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે કેટલાક મૂળભૂત લક્ષ જે છે કે જેને આપણે પ્રમેય બોલતા હોઈએ કે ભાઈ આ પ્રમેય છે, આપણે એને યાદ રાખવાનો છે, જેનો આપણે ઉપયોગ કરવાનો છે. એમાંના કેટલાક મૂળભૂત લક્ષ એટલે કે કેટલાક પ્રમેય, ખૂબ જ અગત્યનો કોઈ પ્રમેય હોય તો પહેલો પ્રમેય કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a. એક્ઝામ્પલ આપી દઉં કયા પ્રકારનું હશે એ. માની લો કે x ની x સ્ક્વેર માઇનસ 4 અપોન x માઇનસ 2. તમે જોઈ શકો છો આ હકીકતમાં આ જ વસ્તુ છે. જો બતાવું તમને કઈ રીતે. x ની 2 ઘાત માઇનસ 2 ની 2 ઘાત, x ની a માઇનસ a ની n, n તરીકે કોણ, n તરીકે 2 ઘાત 2, બરાબર, એ અચળ છે, અપોન x માઇનસ 2. તો આનો જવાબ શું આવે જો આની આગળ લિમિટ લગાડેલી હોય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2, x ટેન્ડ્સ ટુ 2, જો આની આગળ લિમિટ લગાડી દીધી તમે હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2, આનો જવાબ આવશે n ઇન્ટુ a ની n માઇનસ 1. n એટલે કોણ, n એટલે કે 2 ઘાત, ઇન્ટુ a એટલે કોણ 2, એની n માઇનસ 1 2 માઇનસ 1, 2 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 4. આનો જવાબ શું આવે ભાઈ, 4 આવે. રેડી? આ પ્રમેય ખ્યાલ આવી ગયો. કયા પ્રકારે તમારા દાખલા આવશે એ ખ્યાલ આવી ગયો. આ પ્રકારે હશે, બરાબર. અહીંયા 4 આપી દીધા હોય, ઘણી વાર શું કરે 16 કરી નાખે, તો એનો મતલબ એમ થયો કે કેટલી ઘાત કહેવાય, 2 ની 4 ઘાત કહેવાય, અથવા તો 4 ની 2 ઘાત કહેવાય. અહીંયા 2 ના 2 રાખે તો એનો મતલબ એમ થયો કે 4 ની 2 ઘાત, તો એ બરાબર શું કહેવાય, 4 કહેવાય. ઓકે, તો આ પ્રકારે તમને આ પહેલો પ્રમેય જોવા મળશે. ખાસ યાદ રાખશું કે x ની n ઘાત માઇનસ a ની n ઘાત અપોન x માઇનસ a, આગળ લિમિટ લગાડે x ટેન્ડ્સ ટુ a તો જવાબ આવશે n ઇન્ટુ a ની n માઇનસ 1. રેડી? એવું કહી શકાય કે ભાઈ આ a ની n માટે તમે એવું વિચારી શકો, a ની n માટે એવું વિચારી શકો, ઘાત આગળ આવે એક ઘાત ઘટે, આ તમારો જવાબ. ઘાત આગળ આવે એક ઘાત ઘટે, પણ કોના માટે, એની n માટે, કારણ કે વિકલનમાં આપણે શબ્દો બોલવાના છીએ. ઘાત આગળ આવે એક ઘાત ઘટે, n ઇન્ટુ એની n માઇનસ 1. ત્યારબાદ બીજો છે પ્રમેય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x. હવે આ તો ચોખ્ખી વસ્તુ દેખાય તમને, x ની કિંમત અહીંયા 0 મૂકી દો, sin 0 ની કિંમત 0. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x બરાબર 1, x ની કિંમત 0 મૂકો, cos 0 ની કિંમત 1 છે, આપણને ખબર છે. હવે ચોથું અને પાંચમો પ્રમેય સરખો છે. જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ના છેદમાં x, ઉપર તમે 0 મૂકશો ને તો sin 0 0 થઈ જાય, નીચે 0 મૂકો તો 0, 0 ના છેદમાં 0, 0/0 ફોર્મ કહેવાય. અહીંયા પણ આવી જાવ, tan 0 0 0, આ પણ 0/0 ફોર્મ છે, પણ પ્રમેય છે એટલે આપણે સ્વીકારી લેવાનું કે ભાઈ હા sin x ના છેદમાં x, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હોય તો એની વેલ્યુ 1 થાય. એવી રીતે tan x ના છેદમાં x, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હોય તો એની વેલ્યુ 1 થાય. આપણે જો યાદ રાખવું હોય ને સમજવું હોય તો 0/0 0 0 ઉડી ગયા, જવાબ આવ્યો 1. હકીકતમાં નથી, પણ આપણે અત્યારે ખાલી આ પ્રમેયને યાદ રાખવા માટે આ બે પૂરતું આવું વિચારીએ, બરોબર. હવે છેલ્લું વસ્તુ પાછું જુઓ, એમાં પાછું તમે x ની કિંમત 0 મૂકી શકો છો. કઈ રીતે? હકીકતમાં તો ત્યાં પણ 0/0 જ ફોર્મ બની જાય. જુઓ કઈ રીતે, 0 મૂકો એટલે cos 0 ની વેલ્યુ 1, 1 માઇનસ 1 0, 0 ના છેદમાં 0. તો છેલ્લા 3 એ 3, આ જે છેલ્લા 3 એ 3 છે
એ 3 માં 0/0 ફોર્મ છે. આ 3 અંદર પણ ધ્યાન રાખશું આ બંનેમાં જવાબ 1 આવે છે અને આમાં જવાબ શું આવે છે 0 આવે. પ્રમેય છે યાદ રાખવાના છે. ઓકે, નોટ ડાઉન કરી લો.